મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં મનપસંદ જીમખાના ક્લબમાં દરોડાનો કેસ સામે આવ્યો। જુગાર રમવાના કેસમાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। એસએમસીએ દરોડા પાડીને 187 આરોપીઓને ઝડપી લીધા હતા। જુગારીઓ મુખ્ય સંચાલક સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। આરોપીઓને 5 જેટલી બસમાં ભરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। ડી કંપનીની સ્ટાઇલમાં આખું આજે જુગારનો અડ્ડો છે તે ચાલતો હતો। ટેબલ ભાડેથી આપી વસૂલાત કરવામાં આવતી હોવાનો ખુલાસો પણ અહીંયા સામે આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનસી પટેલ અહીંયા જોડાઈ ચૂક્યા છે। માનસી, જે પ્રકારે અહીંયા દરોડા પાડવામાં આવ્યા હતા, આખો જે કેસ સામે આવ્યો હતો અને તમામ જે 187 જેટલા આરોપીઓ છે તેમને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, વિગતો શું? ચોક્કસથી હેતવી કહી શકાય કે જે પ્રકારે ગઈકાલે રેડ પડી હતી અને ડી કંપનીની સ્ટાઇલથી ગોવાની જેમ જે મનપસંદ જીમખાના છે તે ક્લબમાં જે જુગાડ રમતા 187થી વધારે જે જુગાડીઓ છે તે પકડાયા હતા। અમદાવાદમાં મનપસંદ જીમખાના ક્લબમાં ડી કંપની સ્ટાઇલથી ગોવાના કેસિનો જેવો જે માહોલ છે તે માહોલ ઊભો કરીને હાઈ પ્રોફાઇલ જુગારધામ છે તે ચલાવવામાં આવતું હતું, જેમાં ક્લબની મેમ્બરશીપથી લઈને હાર જીતના નાણાંની જે લેવડ દેવડ છે તે માટે આંગણિયા પેઢીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો અને સમગ્ર ખેલ ગુપ્ત રાખવા માટે ખાસ કોડ વર્ડનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો। એટલે તમે વિચારી શકો છો કે કેટલું મોટું હાઈ પ્રોફાઇલ આ જુગારધામ હશે અને રાજ્યમાં જે દારૂ અને જુગારની જે પ્રવૃત્તિઓ છે તેની ઉપર કડક કાર્યવાહી કરતી જે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદના જે દરિયાપુર વિસ્તારમાં મનપસંદ જીમખાના ક્લબમાં જે દરોડા છે તે દરોડા પાડ્યા હતા, જેમાં મુખ્ય સંચાલક સહિત 187 જેટલા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ખાસ કરીને મનપસંદ જીમખાનાના ક્લબમાં જુગારધામ ચલાવવા માટે આરોપી ગોવિંદ ઉર્ફ ગામા પટેલ, કિરીટશ્રી ચાવડા સહિત અલગ અલગ વ્યક્તિઓને જે ટેબલ છે તે ટેબલ ભાડે આપવામાં આવતું હોવાનો મોટો જે ખુલાસો છે, ઘટસ્ફોટ છે તે થયો છે અને જુગારધામ ચલાવવા માટે પ્રતિ ટેબલ દીઠ 15થી 30,000 રૂપિયા જેટલું જે ભાડું છે તે પણ ચૂકવવામાં આવતું હતું અને ખાસ કરીને અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 187 જેટલા આરોપીઓ છે તેમને પોલીસની 5 જેટલી મોટી બસો ભરીને જે મેટ્રો કોર્ટ છે મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યા છે। આ તમામ આરોપીઓને જોઈ શકો છો કે એક બાદ એક તમામ આરોપીઓને જે લાઈન છે તે લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા છે અને હવે એક બાદ એક જે આરોપીઓ છે તેમને કોર્ટમાં લઈ જવામાં આવશે। આ પોલીસ વિભાગની પણ ટીમ અહીંયા જોઈ શકાય છે, કારણ કે 5 જેટલી જે બસો છે તે બસો ભરીને આરોપીઓને લાવવામાં આવ્યા છે। એટલે તમે વિચારી શકો છો કે પોલીસનો પણ કેવા પ્રકારનો બંદોબસ્ત હશે અને આ જે પોલીસ છે તેના હાથમાં આ તમામ આરોપીઓનું લિસ્ટ છે અને એક બાદ એક તમામ જે આરોપીઓ છે તેમને અહીંયા લાઈન કરવામાં આવ્યા છે। હવે ટૂંક જ સમયમાં તેમને ઉપર લઈ જવામાં આવશે, કોર્ટમાં હાજર કરવામાં આવશે। બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે અહીંયા 5 જેટલી જે બસો છે હજી પણ સામેની બસ ભરીને જે આરોપીઓ છે તે આરોપીઓ બેસેલા જોવા મળ્યા છે અને આ આરોપીઓને પણ ટૂંક જ સમયમાં કોર્ટમાં હાજર કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે સૌથી મોટો આ હાઈ પ્રોફાઇલ કેસ છે, જેમાં એસએમસીની જે તપાસ છે તે તપાસમાં અનેક ખુલાસા થયા છે કે મનપસંદ જીમખાના ક્લબમાં જે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને અજયભાઈ ખત્રી અને ભરતભાઈ પટેલ ભાગીદાર હતા અને ભરત પટેલે પોતાનો જે હિસ્સો છે તે નિકુંજ ખત્રીને ગીરો પર આપેલો હતો અને મનપસંદ જીમખાનાના જે ડાયરેક્ટર તરીકે ગોવિંદ ઉર્ફ ગામાની પણ ધરપકડ કરવામાં આવી છે અને સંચાલન તેઓ કરતા હતા અને દર મહિને 3 ભાગીદારો બેંકમાં એકાઉન્ટમાં મનપસંદમાંથી ₹20,000નું ભાડું લેતા હોવાનું પણ સામે આવી રહ્યું છે। એટલે કે હવે આ જે તમામ આરોપીઓ છે તેમનું એસએમસીનું 20 કલાકથી વધુ ઓપરેશન ચાલ્યું હતું અને દરોડા પાડીને લગભગ 187થી વધારે જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી હતી, જેમાં આ જીમખાનાના જે માલિક છે તે જે સંચાલન કરતા હતા તે સહિત 187 જેટલા જે આરોપીઓ છે તેમનું 20 કલાક ઓપરેશન બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ ઘી કાંટા મેટ્રો કોર્ટ ખાતે તેમને લાવવામાં આવ્યા છે અને આ 5 આભાર, વિગતો બતાવી।